ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 અને લેક્ચર નંબર 4 માં આજે આપણે ચોથો ક્વોન્ટમાંક એટલે કે સ્પિન ક્વોન્ટમાંકની વાત કરીશું। પણ આ સ્પિન ક્વોન્ટમાંકની વાત કરતા પહેલા આપણે બાકીના ત્રણેય ક્વોન્ટમાંક એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને કક્ષકીય ચુંબકીય ક્વોન્ટમાંક એના વિશેની જે વાત કરી હતી એનું 2 મિનિટ માટે રિવિઝન કરી અને આગળ ઉપર ભણવાની શરૂઆત કરીએ। તો મુખ્ય ક્વોન્ટમાંક એના માટેના નંબર વપરાય 1, 2, 3, 4, 5 અને એક કક્ષા સૂચવે છે। બીજો તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક L, એના મૂલ્ય 0 થી n-1 સુધીના પૂર્ણાંક અને કક્ષકનો પ્રકાર સૂચવે। આપણને ખબર છે કે L નું મૂલ્ય 0 હોય તો S કક્ષક, 1 હોય તો P કક્ષક, 2 હોય તો D કક્ષક, 3 હોય તો F કક્ષક એવું દર્શાવે છે। ચુંબકીય ક્વોન્ટમાંક ML, એની અંદરની પેટા કક્ષકો સૂચવે કે S પ્રકાર હોય તો એની એક જ પેટા કક્ષક હોય, P પ્રકાર હોય તો એની 3 પેટા કક્ષક હોય, D પ્રકાર હોય તો એની 5 પેટા કક્ષક હોય અને F પ્રકાર હોય તો એની 6 પેટા કક્ષક હોય। પછી આપણને ખબર છે કે આ ત્રણેય ક્વોન્ટમાંક પરમાણ્વીય કક્ષકોની ઉર્જા, આકાર અને દિક વિન્યાસને વ્યાખ્યાયિત કરે છે। વ્યાખ્યાયિત કરે છે એટલે કે સમજાવે છે। આ ત્રણેય ક્વોન્ટમાંકની મદદથી આપણે કક્ષકોની ઉર્જા, આકાર અને દિક વિન્યાસ વિશેની વાત કરી શકીએ છીએ। આ ત્રણ ક્વોન્ટમાંક છે ને એ પરમાણ્વીય કક્ષક સમજાવવા સુધી પૂરતા હતા, પણ એ ઇલેક્ટ્રોનના સ્થાન દર્શાવવા પૂરતા નહોતા। આપણને ખબર છે કે આ ક્વોન્ટમાંક એટલે શક્તિ સ્તર દર્શાવતા આંક અને આ ક્વોન્ટમાંક છે એ ઇલેક્ટ્રોનના સરનામા તરીકે લેવાના છે આપણે। હવે પરમાણુનું કેન્દ્ર હોય વચ્ચે, એની આસપાસ પહેલો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર એટલે એને પહેલી કક્ષા કહેવાય। પછી બીજો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર એટલે એને બીજી કક્ષા કહેવાય। પછી ત્રીજો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર એટલે આને આપણે ત્રીજી કક્ષા કીધી અને ચોથો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર એટલે આને આપણે ચોથી કક્ષા કહીએ। તો માનો કે આ પહેલી કક્ષા n બરાબર 1 છે, આ બીજી કક્ષા n બરાબર 2 છે, n બરાબર 3 છે, n બરાબર 4 છે। તો જેમ પરમાણુના કેન્દ્રથી તમે દૂર જતા જાવ એમ કક્ષા મોટી થતી જાય। આપણે n માં ભણ્યા હતા કે આ કક્ષા છે એ મોટી થતી જાય। હવે કક્ષા ખરેખર શું છે? તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર છે, કારણ કે પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન તો કેન્દ્રમાં જ હશે। પ્રોટોન વત્તા ન્યુટ્રોન એ તો પરમાણુના કેન્દ્રમાં રહેલા છે, એટલે બાકી રહ્યા ઇલેક્ટ્રોન। આ બધામાં ઇલેક્ટ્રોન છે અને આ પરમાણુની કક્ષાની વચ્ચેનો આ ખાલી ભાગ છે એને આપણે નોડલ સમતલ કહીએ છીએ। આ નોડલ ભાગ કેમ રચાય? તો આ કેન્દ્ર એમાં પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન ધન વીજભાર ધરાવે, ન્યુટ્રોન તટસ્થ, એટલે આખું કેન્દ્ર છે ને ધન વીજભારિત હોય, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય। માનો કે આપણે કેન્દ્ર અને બીજી કક્ષાના ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આ ધન વીજભારિત કેન્દ્ર આ બીજી કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષે, આ કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને આકર્ષે, કારણ કે અહીંયા ધન હોય ને અહીંયા ઋણ હોય। હવે ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન લઈ તો કેન્દ્ર છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે, પણ આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે, એટલે આનું આકર્ષણ અને આ બે વચ્ચેનું અપાકર્ષણ જ્યાં સરખું થશે એટલે આ સ્થિર થઈ અને ગતિ કરવા માંડશે અને બે કક્ષા વચ્ચે આપણને ખાલી ભાગ એટલે કે નોડલ સમતલ જોવા મળે છે। પણ આમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, સમજો। હવે આ બધા ઇલેક્ટ્રોનની જ્યારે ઉર્જા સ્તરની વાત કરી, આના સ્થાન દર્શાવવાની વાત કરી, ત્યારે આ ત્રણ ક્વોન્ટમાંકથી આ બધા ઇલેક્ટ્રોનના સ્થાન દર્શાવી શકાતા નહોતા। આ ત્રણ ક્વોન્ટમાંકથી
બધા જ ઇલેક્ટ્રોનની બાબતના સ્થાન એટલે કે એનો મળતો રેખાનો વર્ણપટ સમજાવી શકવા માટે પૂરતા નહોતા. કારણ કે જ્યારે આ વર્ણપટ મળ્યો ને ત્યારે આમ સિંગલ પીક મળે, આને સિંગલ પીક કહેવાય, આને સિંગલ પીક કહેવાય. હવે આ રીતના જ્યારે જતું હોય ત્યારે આમ જે થતું હોય એ બધું સિંગલ પીક કહેવાય. આમ મળે, પાછું આમ આવે, પાછું અહીંથી આમ જાય, આમ આવે, પાછું અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, તો આ બધા સિંગલ પીક થયા. પણ ઘણી વખત આ સિંગલ પીકની સાથે સાથે એના વર્ણપટમાં આવી રીતના મળતું હતું. એ આમ થઈ, અહીંયાથી, અહીંયાથી આમ થઈને આમ, એટલે કે એક ક્ષેત્ર એક છે પણ એના બે પાર્ટ પડ્યા, એટલે આને ડબલેટ કહેવાય. ઘણી વખત એમાં ને એમાં ત્રણ ભાગ પડતા, તો આને ટ્રિપલેટ કહેવાય. તો ઇલેક્ટ્રોનનો જ્યારે રેખા વર્ણપટ મળ્યો ત્યારે એમાં ઘણા બધા ડબલેટ, ઘણા બધા ટ્રિપલેટ ને એવું જોવા મળ્યું. એટલે આ ડબલેટ અને ટ્રિપલેટ માટે થઈને ખબર પડી કે ભાઈ આ ત્રણ ક્વોન્ટમાંકથી આપણી બધી વાતને વ્યાખ્યાયિત કરી શકાશે નહીં, બધી વાત સમજાવી શકાશે નહીં. એટલે એની અંદર એક નવો ક્વોન્ટમાંક ઉમેરવામાં આવ્યો અને એક ચોથો ક્વોન્ટમાંકનો સમાવેશ થયો. એ ચોથો ક્વોન્ટમાંક એટલે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક, એને સ્પિન ક્વોન્ટમાંક MS તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ત્રણેય ક્વોન્ટમાંક પરમાણ્વીય કક્ષક પૂરતા હતા, પરંતુ આ બધા જ ક્વોન્ટમાંક વધુ ઇલેક્ટ્રોનની બાબતમાં આ ક્વોન્ટમાંક ઇલેક્ટ્રોનની બાબતમાં મળેલા રેખા વર્ણપટમાં સમજાવી શકવા માટે પૂરતા નહોતા. કેટલીક રેખાઓ ડબલેટ અને ટ્રિપલેટ સ્વરૂપે મળે છે, જે સૂચવે છે કે ત્રણેય ક્વોન્ટમાંક સિવાય ત્રણેય ક્વોન્ટમ આંકથી વધારે શક્તિ સ્તર હોવા જોઈએ. ત્રણેય ક્વોન્ટમાંકથી વધુ શક્તિ સ્તર હોવા જોઈએ. અને આના ઉપરથી જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્ટીબકે ચોથા ક્વોન્ટમાંક અને આ પરથી ચોથા ક્વોન્ટમ આંકની દરખાસ્ત કરવા કે આ ડબલેટ અને ટ્રિપલેટને સમજાવી ન શકાણા, એટલે એના ઉપરથી ચોથા ક્વોન્ટમાંકની દરખાસ્ત કરવામાં આવી. અને આ ચોથો ક્વોન્ટમાંક એટલે કે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક અને એને MS થી દર્શાવાય છે.
એને સ્પિન ક્વોન્ટમાંક પણ કહે છે. એને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહે છે કે પૃથ્વી જેમ પોતાની ધરી પર અને સૂર્યની આજુબાજુમાં ભ્રમણ કરે છે, તે જ રીતે જેમ પૃથ્વી પોતાની ધરી પર અને સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, તેમ ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી અને કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. એટલે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે અને પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે છે. બીજા શબ્દમાં ઇલેક્ટ્રોનને ભાર અને દર ઉપરાંત કોઈ આંતરિક ભ્રમણીય ક્વોન્ટમ આંક હોવો જોઈએ. અને ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે એ ક્વોન્ટમ વેગમાનની સદિશ રાશિ છે. તેને બે પસંદ કરેલી ધરીની સાપેક્ષમાં બે દિક વિન્યાસ પ્રમાણે લેવાય. એટલું બધું લખવાની જરૂર નથી. સીધું જ આપણે લખી નાખીએ કે ઇલેક્ટ્રોનનું ભ્રમણ એ ક્વોન્ટમ વેગમાન સદિશ રાશિ છે. તેને બે પસંદ કરેલી ધરીની સાપેક્ષે બે દિક વિન્યાસ હોઈ શકે છે. આ બે દિક વિન્યાસ જેને ભ્રમણ ક્વોન્ટમાંક MS થી વિભેદિત કરી શકાય છે. તેના મૂલ્ય +1/2 અને -1/2 હોઈ શકે. તેને બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા કહે છે. તેને બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા કહેવાય કે કોઈ પણ કક્ષક હોય એમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન બે દિક વિન્યાસથી ગતિ કરે છે. એટલે એની ધરીની સાપેક્ષે એની બે દિશા છે, એક ક્લોકવાઇઝ અને એક એન્ટી ક્લોકવાઇઝ. તો એના માટે ડાયરેક્ટ બે મૂલ્ય લઈ લીધા. એક માટે +1/2 કીધો અને બીજા માટે -1/2 કીધો. સામાન્ય રીતે એને એક તીર ઉપર તરફ ને એક તીર નીચે તરફ. ઉપર તરફનું તીર છે એ +1/2 વાળું અને નીચે તરફનું તીર છે એ -1/2 વાળું એ રીતે દર્શાવાય છે.
એને 2 ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા કહે છે અને સામાન્ય રીતે તેને તીર વડે એક તીર ઉપર તરફ અને બીજું તીર નીચે તરફ, 2 તીર, એક તીર ઉપર બાજુ લગાડવાનું ને એક તીર નીચે બાજુ. ઉપર વાળું છે એનો ભ્રમણ ક્વોન્ટમાંક +1/2 વિચારવાનો, નીચે બાજુ જાય છે એનો ભ્રમણ ક્વોન્ટમાંક -1/2 વિચારવાનો. એટલે કે એક ઉપર તરફ અને એક નીચે તરફ તરીકે દર્શાવાય છે. બે ઇલેક્ટ્રોનના જુદા જુદા સ્પિન ક્વોન્ટમાંક +1/2 અને -1/2 કહીએ છીએ. આટલું તમારે લખવાનું. એક જ કક્ષકના 2 ઇલેક્ટ્રોનના ભ્રમણાંકમાં એકને +1/2 અને બીજાને -1/2 તરીકે દર્શાવીએ છીએ. 2 ઇલેક્ટ્રોનના ભ્રમણાંક જુદા જુદા હોય છે. એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનના ભ્રમણાંક જુદા જુદા હોય છે. એમાંનો એક +1/2 અને બીજો -1/2 મળે છે. તો જો તમને ઇલેક્ટ્રોનીય ભ્રમણ ક્વોન્ટમાંક, સ્પિન ક્વોન્ટમાંક પૂછે તો તમારે 1, 2, 3 અને 4 પોઈન્ટ દર્શાવવા પડે. પહેલા એની ધરી ભ્રમણની વાત કરવાની, પછી એના 2 દિક વિન્યાસ, એક દિક વિન્યાસ માટે +1/2, બીજા માટે -1/2, એકને ઉપર તરફ ને એકને નીચે તરફ. આ 2 પોઈન્ટ એક તરીકે લખવાના અને આ લખવાનું. ટોટલ તમે 4 પોઈન્ટ લખો એટલે તમારો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક એટલે કે સ્પિન ક્વોન્ટમાંક તમારે લખવાની દ્રષ્ટિએ પૂરો થાય. પરીક્ષામાં આ ઓછો પૂછાય. આ 3 મોસ્ટ આઈએમપી છે અને ચારેય ક્વોન્ટમાંકથી નીચેની બાબતો મેળવી શકાય છે. એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ ખાસ યાદ રાખવાનો. તો ચારેય ક્વોન્ટમાંકથી નીચેની માહિતી પૂરી પાડે છે. ચારેય ક્વોન્ટમાંક છે એ નીચેની માહિતી પૂરી પાડે છે કે ચારેય ક્વોન્ટમાંક છે એ શું શું દર્શાવે છે. તો આપણે લખીએ કે સૌથી પહેલો મુખ્ય ક્વોન્ટમાંક n, એટલે મુખ્ય ક્વોન્ટમાંક એ કોષને વ્યાખ્યાયિત કરે છે. કક્ષકનું કદ નક્કી કરે છે. અને મોટા ભાગે કક્ષકની શક્તિ નક્કી કરે છે. કક્ષકની શક્તિ નક્કી કરે છે. બીજું, દરેક n પેટા કોષમાં, દરેક કોષ n માં દરેક કોષ n માં પેટા કોષની સંખ્યા n હોય છે. અને
કોણીય વેગમાન ક્વોન્ટમાંક L એ પેટા કોષની ઓળખ આપે છે. પેટા કોષની ઓળખ આપે છે અને કક્ષકનો આકાર નક્કી કરે છે. આપણને ખબર છે કે L માટે આપણે કીધું કે 4 પ્રકારની કક્ષક S, P, D અને F. S હોય તો ગોળાકાર હોય, P હોય તો ડંબેલ આકારની હોય, D હોય તો ડબલ ડંબેલ આકારની હોય અને F હોય તો એનો આકાર અનિશ્ચિત છે એવું કહીએ. અને દરેક પ્રકારની પેટા કોષમાં આ નક્કી કરે છે. પછી દરેક પ્રકારની પેટા કોષમાં (12+1) એટલે કે ચુંબકીય ક્વોન્ટમાંક ml 12+1 પ્રકારની કક્ષકો હોય છે. એટલે કે પ્રતિ પેટા કોષમાં એક S કક્ષક જેના માટે L બરાબર 0, 3 P કક્ષક જેના માટે L બરાબર 1, 5 D કક્ષક જેના માટે L બરાબર 2 દર્શાવી શકાય. પછી ત્રીજું ml એટલે કે કક્ષકીય ચુંબકીય ક્વોન્ટમ આંક. ml એ કક્ષકનો દિક વિન્યાસ એટલે કે દિશાકીય વિન્યાસ દર્શાવે છે. દરેક L ના મૂલ્ય માટે ml ના મૂલ્ય 12+1 જેટલા મળે છે, જે પ્રત્યેક પેટા કોષની કક્ષકની સંખ્યા બરાબર થાય છે. અને ચોથું સ્પિન ક્વોન્ટમાંક ms જે આજે ભણ્યા ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક. સ્પિન ક્વોન્ટમાંક ms એ ઇલેક્ટ્રોનના ભ્રમણના દિક વિન્યાસનો સંદર્ભ આપે છે, જેને +1/2 અને -1/2 થી દર્શાવાય છે. તો તમારે ખાસ
આ બે ટોપિક યાદ રાખવાના છે. આજે આપણે ભણ્યા 3 ક્વોન્ટમાંકની વાત કરી, પછી ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક એટલે કે સ્પિન ક્વોન્ટમાંકની વાત કરી, અને ચારેય ક્વોન્ટમાંકથી શું માહિતી મળે છે. એન છે એ કોષને વ્યાખ્યાયિત કરે, એલ છે એ પેટા કોષની ઓળખ અને કક્ષકનો આકાર નક્કી કરે, એલ ઉપરથી એસપીડીએફ નક્કી કરાય ને કેમાં કેટલી કક્ષક હોય, એમએલ એની દિક વિન્યાસ દર્શાવે, અને એન એ એના ઇલેક્ટ્રોનના ભ્રમણનો સંદર્ભ આપે છે. વેરી ગુડ. ચલો આટલું તૈયાર કર્યું. પછી હું તમને અત્યારે થોડું લાસ્ટ લેક્ચરમાં જે કંઈ આપ્યું હતું, તમને હોમવર્ક આપ્યું હતું આરયુઈ કરવા માટે, આ હોમવર્કનો જવાબ હું તમને અત્યારે લખાવું છું. તો તમે બધાએ જે લાસ્ટ લેક્ચરમાં તમે હોમવર્ક કર્યું છે એ હોમવર્કમાં આ જવાબ તમે બધાએ ચેક કરી લેજો કે મારો જવાબ સાચો છે કે ખોટો છે. તો આપણે એવી વાત કરીએ કે n બરાબર 1, l બરાબર 1, આ 2 અને 1 એટલે 2p, આ 2 અને l બરાબર 1 છે એટલે p કક્ષક થઈ, અને mi 0 એટલે વચ્ચેની એટલે આ કક્ષક થાય તમારી 2py. આ કક્ષક થાય તમારી 2py. પછી 3 1 છે એટલે વળી પાછી p પ્રકારની કક્ષક થઈ, અને પાછી 0 એટલે આ થઈ ગઈ આપણી 3py. 4 0 0 નો મતલબ થયો s પ્રકારની આ ચોગડ કક્ષાનો આગળ લાગે એટલે 4s, s તો એક જ હોય એટલે 0. 5 છે અને 2 છે, 2 છે એટલે d કક્ષક થઈ એટલે 5d. એમાંય -1 વાળી એટલે -1 વાળી એટલે બીજી કક્ષક થાય d ની એટલે xy કક્ષક થાય એટલે આ થઈ આપણી 5dxy. 6 1 -1 એટલે કક્ષકનો પ્રકાર p થાય એટલે 6p, અને -1 એટલે પહેલી કક્ષક એટલે x એટલે આ થાય આપણી 6px કક્ષક. પછી 7 l બરાબર 0 એટલે s કક્ષક એટલે આ કક્ષક લખાય આપણી 7s, કારણ કે એમાં પેટા હોય નહીં. પછી 7 3 ઉપરથી ખબર પડે કે આ f થઈ ગઈ એટલે એ બે ઉપરથી ખબર પડે 7f. હવે f વાળી 7 હોય અને 3 ઉપરથી વિચારવાનું -3 -2 -1 0 1 2 3 એટલે 7 આમ થયા. એમાં l નું મૂલ્ય આપણને આપ્યું છે, ml નું મૂલ્ય આપ્યું છે 1 એટલે -3 -2 -1 0 અને 1 એટલે પહેલા બીજા ત્રીજા ચોથા અને પાંચમા નંબરની કક્ષક થઈ એટલે આ 7f ની 5 કક્ષક થઈ, 7મા f ની 5મી કક્ષક થઈ. પછી 4 3 1 તો વળી પાછું અને f કક્ષક કહીશું તો 4f, f એટલે વળી પાછી 5મી જ કક્ષક એટલે આ લખશું 4f5. 5 3 3 એટલે વળી પાછી f કક્ષક થઈ તો આ 5f અને 0 એટલે -3 -2 -1 અને 0 એટલે 1 2 3 અને ચોથી કક્ષક થઈ એટલે આ લખાય આપણી 5f ની ચોથી કક્ષક. તો આ તમને ક્વોન્ટમાંક ઉપરથી કક્ષક દર્શાવતા આવડ્યું. હવે કક્ષક ઉપરથી ક્વોન્ટમાંક પણ મેં તમને પૂછ્યો તો આપણે લખીએ. તો આના માટે n બરાબર 3. હવે s કક્ષક છે એટલે l બરાબર 0 ને l બરાબર 0 હોય તો ml બરાબર પણ 0 જ થાય. 3p આના નામ ઉપરથી જ ખબર પડે કે n બરાબર 3, p કક્ષક છે એટલે l બરાબર 1. હવે જો l માટે આ -l થી 0 અને 0 થી +l વિચારવાનું એટલે -1 0 ને +1 એમાં કયું આપ્યું તો કે z, તો x y અને z, z ત્રીજી કક્ષક છે એટલે ml નું મૂલ્ય +1 થાય. 4dyz તો 4d એના ઉપરથી ખબર પડે n બરાબર 4, d કક્ષક છે એટલે l બરાબર 2. હવે 2 હોય તો -2 -1 0 +1 અને +2 એમાં x² - y² xy yz zx અને z² એમાં આપણને yz કીધી એટલે પહેલી બીજી ને ત્રીજી, x² - y² xy અને yz ત્રીજી છે એટલે -2 -1 અને 0 એટલે yz માટે ml નું મૂલ્ય આવશે 0. 5px એટલે n બરાબર 5,
પી કક્ષક છે એટલે એલ બરાબર 1 અને એક્સ છે એટલે પહેલી જ કક્ષક આવે એટલે એના માટે લખશું આપણે -1. ml નું મૂલ્ય આવશે -1. 6s તો ખબર પડે 6 0 0. ચલો 7d x વર્ગ માઇનસ y વર્ગ 7d એટલે n બરાબર 7, d કક્ષક છે એટલે l બરાબર 2 અને x વર્ગ માઇનસ y વર્ગ એ પહેલી જ કક્ષક છે એટલે એના માટે મૂલ્ય આવશે -2 કારણ કે -2 -1 0 1 અને 2. 5d z સ્ક્વેર તો 5 d વાળી છે એટલે 2 અને z વર્ગ છે ને એ છેલ્લી કક્ષક હોય તમે ગણો તો x વર્ગ માઇનસ y વર્ગ xy yz zx અને z સ્ક્વેર છેલ્લી છે એટલે એના માટે લખશું આપણે +2. હવે 5f ની ચોથી તો 5 એટલે 5 આવ્યા, f કક્ષક છે એટલે l બરાબર 3 થશે. હવે ટોટલ 7 હોય તો -3 -2 -1 0 1 2 ને 3. હવે ચોથી કીધી પહેલી બીજી ત્રીજી ચોથી તો -3 -2 -1 અને 0 તો ml નું મૂલ્ય થાય 0. તો આ રીતે તમારે આ 3 ક્વોન્ટમ અંક ઉપરથી કક્ષકનો પ્રકાર અને 3 કક્ષકના પ્રકાર ઉપરથી 3 ક્વોન્ટમ અંક લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું, આ તમને લખવા માટે આપ્યું હતું. જો તમારે કંઈ ભૂલ હોય તો એને સુધારી લેજો આમાંથી ને જોઈને. તો આપણા મેઇન ચારેય ક્વોન્ટમ અંક પૂરા થયા. મુખ્ય ક્વોન્ટમ અંક, કોણીય વેગમાન ક્વોન્ટમ અંક, ચુંબકીય ક્વોન્ટમ અંક અને ઇલેક્ટ્રોનીય ભ્રમણીય એટલે કે સ્પિન ક્વોન્ટમ અંક. આ ક્વોન્ટમ અંકથી શું મળે એ થિયરીના અનુસંધાને યાદ રાખવાનું. આ 4 ક્વોન્ટમ અંક આપણા માટે બહુ જ મહત્વના. પછી આગળ ઉપર જ્યારે આપણે 30 ઇલેક્ટ્રોન રચના સુધીની વાત કરશું તો તમને બધી જ ખબર પડવી જોઈએ. ત્યારે હું તમને દર્શાવીશ, નહીં આવડે તો એ ટાઈમે આપણે રૂબરૂ મળશું ત્યારે થોડું ઘણું શીખવાડીશ. પણ આને ટેક્સ્ટબુકમાંથી પણ 2 વાર વાંચો અને આનાથી પણ તમે સમજો તો આ લગભગ તમને